સુરેન્દ્રનગરના સાયલામાં પોલીસ પર દાદાગીરીનો આરોપ લાગ્યો છે. દારૂની રેડ પાડવા ગયેલા પીઆઈએ મહિલાને લાફો માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે. કારમાં ચેકિંગ માટે ચાવી ન આપતા મહિલા પર હાથ ઉપાડ્યાનો પણ આરોપ લાગી રહ્યો છે. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હોવાથી પોલીસ ડીવીઆર પણ સાથે લઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ભોગ બનનાર મહિલાએ સાયલાની સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી અને પોલીસને સુરજ ગિલડિયા નામના શખ્સ પાસે દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી અને બાતમીના આધારે પીઆઈ ઉપાધ્યાય સહિતની ટીમ દરોડા પાડવા માટે સ્થળ પર ગઈ હતી. ઘરના આંગણામાં પડેલી કારની તપાસ દરમિયાન આ ઘટના બની. પોલીસે મહિલાનું નિવેદન નોંધી તપાસ આગળ વધારી છે. મારા ઘરે પોલીસ આવ્યા, હું ઘરમાં હતી ત્યારે પોલીસ આવીને ગાડી જોઈ, ગાડી ચાવી માંગી, ચાવી આપી, મેં ગાડી જોઈ એમને તો બીજી ગાડી બાજુમાં પડી હતી. ગાડીની ચાવી નથી મારી પાસે, ગાડીની ચાવી માંગી એમને મારી પાસે પણ ચાવી નહોતી. તો એ ચાવીને ગાડીને 2 ધોકા માર્યા અને મને 2 ઝાપટ મારી. તો મેં એમ કીધું કે કઈ વાંધો નહીં, આ કેમેરા છે ને કેમેરામાં બધું આવી ગયું છે. તો કેમેરાનું ડિવાઈડર લઈ ગયા ઘરે પોલીસ. કોણ હતું? પોલીસ હતા, એક ઉપાધ્યાય હતા, એક રવિભાઈ હતા, એક સુરેશભાઈ હતા અને એક જયપાલભાઈ. 4 જણ હતા.